માખણીયા ગામમાં પાલીતાણાની બાજુમાં તળાજા તાલુકાનું ટૂંકમાં તળાજાની બાજુનું માખણીયા એટલે સરસ મજાનું જે રિઝલ્ટ આવેલું છે સરગવાની અંદર જે આજે ઉલ્લું છે ને પીળું છે નથી આવી હજારો માણસોનો એક હૃદયો છે જે આ પીળું છે તમે જો અને આમાં વ્હાઈટ હશે ખરવાનું વધારે આ ખરવાનું ઓછું નીચે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં ફૂલ કેટલા ખર્યા છે ઘૂઘરી કેટલી ખરી ગઈ છે આમાં ઓછી ખરેલી છે જુઓ તમે એટલે આવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂત પણ આપણી સામે જ છે શું તમારું નામ વિઠ્ઠલભાઈ જે પોતે અહીંયા માવજત કરે છે એમને લસણમાં ઘઉંમાં અને સરગવામાં રિઝલ્ટ મળેલું છે જે તમને પોતે જ ખેડૂત પોતે બોલશે તો આપણે સરગવાને નાખ્યું કેટલા દિવસો થયા 15 દિવસ થયા તો 15 દિવસ પહેલા આમાં શું હતું ખરી જતું બહુ આપણે પીળું થતું ખરી જતું અને અત્યારે જે 5 ઓઇલમાં તમે ડ્રામો દીધો છે એ ઓઇલમાં અમને મળ્યું છે એમાં અત્યારે લીલું બતાય છે ને એલામાં પીળું બતાય છે અને ફાલ પણ સારો આવેલો છે એ ફાલ તો હવે આપણે માનો ને કે હવે સિંગુ બેહવા મળ્યું છે અને પેલા તો ચકાય હતું જ છે પછી ઘઉંમાં આપણે જો 3 હરિયા જોઈ આવ્યા છે એ લીલા દેખાય છે એટલે પીળા દેખાય છે એટલે ટૂંકમાં સંતોષકારક આપણને રિઝલ્ટ મળેલું છે એવું કેવું છે એટલે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે ખેડૂતને સારું વળતર મળે અને લોકોને સારું અનાજ મળે એટલે મતવા કંપની જે છે તે લોકોને સારું એવું ઓર્ગેનિક 11 પ્રકારના જે અમારી પાસે ખાતર લિક્વિડ પાવડર જે છે અને જંતુનાશક પણ છે તે અમે લોકો સુધી પહોંચાડીએ છીએ કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ હોય તો અમારો કોન્ટેક્ટ નંબર કરી અને તમે આ મેળવી શકો છો ધન્યવાદ નમસ્કાર